श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। 41 શિક્ષાપત્રોમાં 23મું પત્ર, જેના મોટા ભાગના શ્લોક, બધા જ શ્લોક કહી શકાય, જે આપે આપના આત્મજ, આપના લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુને ઉદ્દેશીને લખ્યા છે, પણ ભાવ છે આપના આચાર્ય બાળકો જે ભવિષ્યમાં પ્રગટ થશે તેમના સમાધાન અર્થે. અને કોઈને સંશય થાય કે એ કેવી રીતે આપ કહી શકો, તો એનો જે જવાબ છે એ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ સર્વપ્રથમ જે શ્લોક આપે પ્રગટ કર્યો, અને એ પ્રગટ કરેલા શ્લોકમાં આપે જે વચન ઉચ્ચાર્યા એ વૈષ્ણવની પાસે એવી અપેક્ષા ન રાખી શકાય કે જેમાં આપે એમ કહ્યું કે તમે શ્રુતિ, સ્મૃતિ, વેદ, પુરાણ, શ્રીમદ ભાગવત આદિ સર્વનો સિદ્ધાંત જાણો છો. આ જે આપનું વચન છે, સંસ્કૃતમાં પણ છે, આ ભવંતઃ શ્રુતિ સિદ્ધાંતાઃ કથમ મુહ્યંતિ લૌકિકે ચ અલૌકિકે તુચ ચિંતાયા વિષયા ભાવતો. એટલે આ આખો જે 23મો પત્ર છે એ આચાર્ય બાળકોના ભવિષ્યમાં કોઈ પણ એવા સંજોગો દેખાય આપને, તે વખતે જ દેખાય તો આપે ત્યાંથી જ સમાધાન ઈચ્છ્યું છે. આજે શ્લોક 8મો, જેનો શબ્દાર્થ પિતા, સ્ત્રી, પુત્ર એ સર્વ પણ સંબંધથી દુઃખના કારણરૂપ છે, તેથી બહિર્મુખતાનો ત્યાગ કરવો. હા, હવે જો ગઈકાલે જે પુસ્તક જ્યારે છાપવામાં આવ્યું અને અનુવાદમાં જે લખવામાં આવ્યું કે વૈષ્ણવો માટે કે ભગવદીઓ માટે એમ કરીને, કે જેમ કે ગઈકાલના જે શ્લોકમાં એવું કહ્યું કે ભગવદીય જનો એમ કે શા માટે ચિંતા કરે છે, તો એ રીતે એ જે શબ્દો છે ભગવદીયજનો કે વૈષ્ણવો માટે એવું કરીને, એ આ પ્રિન્ટિંગ કરાવડાવવામાં શરૂઆત કરવામાં આવી ત્યારે જ જરૂરથી કોઈ જે તે પ્રિન્ટ કરાવવા માટે જ્યારે આજ્ઞા લેવા ગયા હશે આચાર્ય બાલક, જે તે વખતે આશીર્વચન આપવા માટે આ કાર્ય માટે કટિબદ્ધ થયા હશે, તે બાલકે જ આ ફેરફાર કરાવ્યા, આપણે એમ માનીને ચાલવું. તો આ 8મા પત્રનો, અરે આ 23મા પત્રનો 8મા શ્લોકનો શબ્દાર્થ એ કહે છે પિતા, સ્ત્રી, પુત્રાદિક એ સર્વ પણ સંબંધથી દુઃખના કારણરૂપ છે, તેથી બહિર્મુખતાનો ત્યાગ કરવો. આ વચન તો બહુ કઠોર છે, પણ એનો હવે વિવેચનમાં પ્રકાશ કરતા કહે છે કે લૌકિકમાં પિતા પુત્રને પ્રિય લાગે છે, કારણ કે પિતા પુત્રને સર્વ વસ્તુ આપે છે. તે જ પ્રકારે સ્ત્રી પુત્રાદિ મારા સર્વ કાર્ય સિદ્ધ થાય છે એવું જ્ઞાન વસ્તુ આપે છે ના, એવું જ્ઞાન બહિર્મુખ જીવને થાય છે. એટલે આપણે જે બ્રહ્મસુબન મંત્રમાં આવે છે, આજે લઈ જ લઈએ સાથે નિવેદન અત્યારે, તો જ આ એની સાથે સુસંગત છે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારા આગાર પુત્ર આપવીતિ પ્રાણી આત્માના સહ સમર્પયામી. આમાં સંપૂર્ણ શરણાગતિ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કાનીથી શ્રી ગોવર્ધનનાથજીને થઈ ચૂકી છે. એટલે પછી જો હવે કોઈ એમ માને કે આ સ્ત્રી જે છે પત્ની, એટલે પછી પુત્ર જે છે એ લોકોને કારણે મારું કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે, એવું જો એને ભાવ છે, એને એ બહિર્મુખ કહેવાય છે, એવું કહે છે શ્રી હરિરાયજી. પરંતુ પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણની સાથે સાક્ષાત સંબંધ થવાથી સર્વ વસ્તુ સિદ્ધ છે. એટલે એક વખત જેમની શરણાગતિ થઈ છે એ પૂર્ણ પુરુષોત્તમનો મહિમા હૃદયમાં જો સ્થિર થઈ જાય છે, પછી કોઈનો ભય કે કોઈના આધારે જીવવાનું બનતું જ નથી. અને આ સિદ્ધ કરવાવાળા તો સાક્ષાત ગોવર્ધનનાથજી છે. એ ભાવ દ્રઢ થઈ જાય છે. છતાં જીવ અજ્ઞાનથી
અને ચિંતાથી એમ માની રહ્યો છે કે મારો પિતા અથવા તો મારી સ્ત્રી અથવા તો મારા પુત્રો વગેરે મારા સર્વ કાર્ય સિદ્ધ કરે છે અને મને સુખ આપે છે. આમ ભ્રાંત થઈ જે સ્નેહ ભગવાન સાથે કરવાનો છે તે એ જીવ ભૂલી જાય છે અને બહિર્મુખતાથી પોતાનો પ્રેમ લૌકિક દેહ સંબંધી સગા વહાલા સાથે બાંધે છે. આ પ્રકારે ભગવદાસક્તિ ન થતાં પ્રપંચાસક્તિ થાય છે. આ પ્રકારની બહિર્મુખતા થાય છે તેનો ત્યાગ કરવો. તો આ જે છે એ બહુ જ વૈષ્ણવો માટે પણ એટલો જ હિતકારી છે આ શ્લોક કે જો ભ્રમસંબંધ થયા પછી જો જીવ એવું માનવા લાગે કે આ તો મારા પિતાને થી હું આ પોષિત છું અને હું જીવી રહ્યો છું કે મારી પત્ની છે એટલે મારું જીવન સુંદર રીતે પસાર થઈ રહ્યું છે, જો એ ન હોય તો મારું શું થાય અને મારા પુત્રો જ કાલે મને ગળપણમાં મારો હાથ ઝાલશે અને મારી સેવા કરવાના છે, એ સારું છે કે છે ના હોત તો હું શું કરત. આવો કોઈ પણ ભાવ એ ભગવાનથી દૂર લઈ જાય છે એટલે કે બહિર્મુખતા તરફ લઈ જાય છે અને જીવ ભગવદાસક્તિથી ચ્યુત થઈ જાય છે અને પ્રપંચાસક્તિમાં એનું ચિત્ત લાગી જાય છે. આ આજનો બ્રહ્મસંબંધ મંત્ર આપણે જે બોલી ગયા છીએ હવે એના અનુસંધાનમાં એક ધોળને ટૂંક જ લઈશું. એટલે હરિરાજજી જે કહે છે પ્રથમ એક ટૂંક લઉં છું એમાં એ ભાવ છે કે રહેવાનું તો બધાની સાથે છે પણ કયા ભાવથી તો કે રે સંસારે સૌ સંગાથે તો એ પરનો પર રે. એટલે રે બધાની સાથે એ જ સ્ત્રી એટલે કે પત્ની, માતા, પિતા અને પુત્રો, પણ રે સંસારે સૌ સંગાથે પણ તો એ પરનો પર એટલે એ જે ભાવ છે આપણો કે આપણા તો જે છે ગોવર્ધનનાથજી છે અને આપણને છેલ્લા શ્વાસ સુધી જે સાથે રહેશે ભલે ને પછી ગઈડ આવે, ભલે ને મેડિક્લેમ ન હોય, ભલે ને બચત ના હોય, ભલે ને કંઈ પણ રોગ આવી જશે, બધાયમાં ગોવર્ધનનાથજી મારી સાથે રહેશે. રે સંસારે સૌ સંગાથે તો એ પરનો પર રે. અને કયો ભાવ રાખવાનો હવે આભ તૂટે દાવા નળ સળગે. આભ તૂટે દાવા નળ એટલે કે આનાથી વધારે તો કોઈ દુઃખ આવવાના નથી કે આભ તૂટે એટલે બધું મુશળધાર વરસાદને બધું વેવડાવી દે ઘર બાર બધું, અને કાં તો દાવા નળ પ્રગટે એટલે ચારે બાજુ એવી આગ લાગે કે બધું બાળીને ભસ્મસ કરી નાખે. ભલે ને આ બેમાંથી કોઈ પણ સ્થિતિ એટલે કે આવા ગમે તેવા દુઃખ આવે, આભ તૂટે દાવા નળ સળગે દિલમાં નહીં છે ડર પણ આશરો શ્યામ તણો. વૈષ્ણવોનો જીવન સાર આશરો શ્યામ તણો. એમના જીવનનો આધાર આશરો શ્યામ તણો. બસ તો આ જ દોડ ગણી લેજો આજે. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. આવતીકાલે 9મો શ્લોક આવશે.